નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભારત સ્કિલ વેબસાઇટ વિશે. હવે આ વેબસાઇટ આપણને યુઝફુલ થશે CTS, CITS, એપ્રેન્ટિસશીપ, ITI, બ્લેન્ડેડ લર્નિંગ, TOT, બ્લેન્ડેડ લર્નિંગ મટીરિયલ, ભારત સ્કિલ ફોરમ. હવે એકચ્યુઅલી ભારત સ્કિલ શેના માટે ઉપયોગી છે એ બી આપણે જાણીશું. જેનું એક સૂત્ર તમે જોઈ શકો છો, કૌશલ ભારત, કુશલ ભારત. ભારત સ્કિલ એક એવું પ્લેટફોર્મ છે કે જે ITS સ્ટુડન્ટ માટે લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ કરે છે, એટલે એકદમ ઉપયોગી બની રહેશે. જેથી આપણે હવે સ્ટાર્ટ કરીશું CTS, ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ. હવે આપણે આ જે ભારત સ્કિલ જે છે એ કઈ મિનિસ્ટ્રી અંડર આવે છે? મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. હવે આ તમે જોઈ શકો છો ડાયલોગ બોક્સમાં. સૌથી પહેલાં તો આ ન્યૂઝ તમે જોઈ શકો છો, ક્લિક હિયર ફોર એમ્પ્લોયબિલિટી સ્કિલ, ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ, અપડેટેડ મટીરિયલ. જે હવે આ તમે એક જુઓ કે જે ઈ-બુક્સ વાળું મટીરિયલ છે એનો કલર જુઓ, ક્વેશ્ચન બેંક એન્ડ લર્નિંગ મટીરિયલનો કલર જુઓ. એટલે કે જે આ અલગ અલગ ટ્રેડ છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક છે, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ છે, મોટર મિકેનિક મોટર વ્હીકલ છે, વેલ્ડર છે, વાયરમેન છે. આ બધા અલગ અલગ ટ્રેડ છે કે જે લોટ્સ ઓફ ટ્રેડ જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જે ટ્રેડ ચાલી રહ્યા છે તેનું લર્નિંગ મટીરિયલ છે. હવે કે જે ઇલેક્ટ્રિશિયન છે, આપણે સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રિશિયનમાં ઈ બુક્સ અવેલેબલ છે, ક્વેશ્ચન બુક અવેલેબલ છે એન્ડ ઈ લર્નિંગ મટીરિયલ પણ અવેલેબલ છે. આપણે નીચે સ્ક્રોલ કરીશું તો બધા અલગ અલગ ટ્રેડ આપેલા છે. ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક છે, મિકેનિક મોટર વ્હીકલ છે, વેલ્ડર છે, વાયરમેન છે, મિકેનિક ડીઝલ છે. આમાં બધી જ વસ્તુ અવેલેબલ છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી છે. આ બધા અલગ અલગ વસ્તુ છે. પેઇન્ટર છે, મિકેનિક ટ્રેક્ટર છે. બટ તમે જોશો તો અમુકની અંદર અવેલેબલ છે નહીં. આની અંદર જસ્ટ ખાલી એક અવેલેબલ છે, ક્વેશ્ચન બેંક અવેલેબલ છે. આમાં ઈ બુક્સ એન્ડ ક્વેશ્ચન બેંક અવેલેબલ છે, લર્નિંગ મટીરિયલ અવેલેબલ નથી. એટલે કે જે યલો છે ત્યાં લર્નિંગ મટીરિયલ અવેલેબલ છે. ક્વેશ્ચન બેંક રેડમાં છે અને આસમાની છે ઈ બુક્સમાં છે. જે વેરિયસ ટ્રેડનું મટીરિયલ આપેલું છે. અહીંયા ઓલમોસ્ટ ઓવર CTS સ્કીમમાં ઓલમોસ્ટ ઓલ ટ્રેડ કવર થઈ જાય છે. જે તમે જોઈ શકો છો, જો સ્ક્રોલ કરું છું તમે વન બાય વન જોઈ શકો છો. એ તમારો જે લાગતો ટ્રેડ હોય એને તમે ક્લિક કરીને તમે તમારું ઈ બુક્સ, ક્વેશ્ચન બેંક, ઈ લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ તમે તમારા ટ્રેનિંગને કરી શકો છો. જ્યાં તમે જોઈ શકો છો કેટલા બધા ટ્રેડ આવેલા છે. જે તમારા લાગુ પડતા હોય એમાં તમે સિલેક્ટ કરીને જઈ શકો છો. હવે આપણે જેમાં વસ્તુ અવેલેબલ છે મટીરિયલ, આપણે એમાં જસ્ટ ક્લિક કરીશું. આપણે જઈએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં. ફોર એક્ઝામ્પલ એક ક્લિક કર્યા બાદ તમને આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ, સ્ટડી મટીરિયલમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ, ક્વેશ્ચન બેંક, મોક ટેસ્ટ, ક્વેશ્ચન પેપર એન્ડ કરિક્યુલમ એન્ડ ઈ લર્નિંગ મટીરિયલ. હવે સ્ટડી મટીરિયલ છે જે આ તમે જોઈ શકો છો. ટ્રેડ પ્રેક્ટિકલનું મટીરિયલ, ટ્રેડ પ્રેક્ટિકલ ફર્સ્ટ યર, સેકન્ડ યર, ફર્સ્ટ યર, સેકન્ડ યર, એટલે જે અલગ અલગ સેશન પ્રમાણે આવેલું. સેશન 2022 ન્યૂ સિલેબસ, ફર્સ્ટ યર, સેશન 2022 ન્યૂ. હવે તમે આ જોઈ શકો છો હિન્દી લેંગ્વેજ અને એવી જસ્ટ સ્પેશિયાલિસ્ટી છે કે અલગ અલગ લેંગ્વેજમાં પણ અવેલેબલ. હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે એન્ડ તમિલમાં છે, જે તમે જોઈ શકો. સો જસ્ટ આપણે એક ઓપન કરી જોઈએ. ટ્રેડ પ્રેક્ટિકલ ફર્સ્ટ યર હિન્દી. જ્યારે તે ઓપન થાય છે PDFના ફોર્મમાં,
377 પેજીસ છે. જો આ વસ્તુ નિમ્મી કો પાવર્ડ બાય નિમ્મી CTI કેમ્પસ ચેન્નઈ આખું કનેક્ટેડ છે નિમ્મીથી, જે ઓફિશિયલ મટીરિયલ તમે કહી શકો છો. જે આ બધું ઓફિશિયલ મટીરિયલ છે કે જે આ પ્રેક્ટિકલ ફર્સ્ટ યર પ્રેક્ટિકલની મેન્યુઅલ છે. તમે આ પહેલેથી છેલ્લે સુધી જોઈ શકો છો. આ પહેલેથી છેલ્લે સુધી તમે આ જસ્ટ એક ખાલી એક એક્ઝામ્પલ આપ્યો છે. હવે આ ટ્રેડ પ્રેક્ટિકલ ફર્સ્ટ યર સેકન્ડ યર એટલે કે જે આ ટ્રેડ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એ ફર્સ્ટ યર સેકન્ડ યર કવર કરે છે. પછી લેંગ્વેજ ચેન્જ થાય, હિન્દી, ઇંગ્લિશ એન્ડ તમિલ. ટ્રેડ પ્રેક્ટિકલ. હવે આવીએ છે ટ્રેડ થિયરી ઉપર. ફર્સ્ટ યર સેકન્ડ યર જસ્ટ એઝ ઇટ ઇઝ હિન્દી, ઇંગ્લિશ એન્ડ તમિલ. એટલે એવી રીતે તમે થિયરી એન્ડ પ્રેક્ટિકલ તમે નિમીની ઓફિશિયલ બુક ડાઉનલોડ કરી શકો છો. વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ ફર્સ્ટ યર હિન્દી એન્ડ તમિલ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ બટ એ આપેલી છે તમિલ લેંગ્વેજમાં. હવે જે આ ક્વેશ્ચન બેંક છે આ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ. હવે ક્વેશ્ચન બેંકમાં આપણે જોઈએ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ક્વેશ્ચન બેંક એટલે એ રીતે જસ્ટ આ ખાલી એક ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકનું એક જસ્ટ ખાલી ઓવરવ્યૂ આપું છું કે તમે આ રીતે ભારત સ્કિલની વેબસાઇટમાં જઈને CTS સિલેક્ટ કરીને તમે આ રીતે આની અંદર ઈ બુક, ક્વેશ્ચન બેંક, લર્નિંગ મટીરિયલ આમાં બધું જ અવેલેબલ છે. એટલે તમને મેં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક બતાવું છું. બાકી ઘણું બધી વસ્તુ કવર કરીશું. હવે આમાં ક્વેશ્ચન બેંક છે. હવે ક્વેશ્ચન બેંક છે એ તમે જોઈ શકો છો એમ્પ્લોયબિલિટી સ્કિલની ફર્સ્ટ યર ક્વેશ્ચન બેંક, એમ્પ્લોયબિલિટી સ્કિલ સેકન્ડ યર ક્વેશ્ચન બેંક દેટ ઇઝ ઇન ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ફર્સ્ટ યર. હવે આ ટ્રેડ થિયરીની ક્વેશ્ચન બેંક છે ફર્સ્ટ યર. હવે આ સેટ 1 છે, આ સેટ 2 છે. એટલે અલગ અલગ સેટ પ્રમાણે આપેલું છે. યુ જસ્ટ ચેક ધ લેંગ્વેજ હિન્દી એન્ડ ઇંગ્લિશ. એટલે આટલું તમારી જો ક્વેશ્ચન બેંકનું મટીરિયલ હશે. હવે મોક ટેસ્ટ માટે યુ હેવ ટુ રજિસ્ટર. એ કઈ રીતે કરવું એ પણ તમને બતાવીશ. આ છે ક્વેશ્ચન પેપર એન્ડ કરિક્યુલમ. આ આખું ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકનું કરિક્યુલમ છે ક્વેશ્ચન પેપરનું. અને હવે જોઈશું આપણે ઈ લર્નિંગમાં તમે જોઈ શકો છો કે 1 વીક ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રેડ એન્ડ ટૂલ્સ. મતલબ કે જે ટોપિક્સ આપેલો છે ઇન્ટ્રોડક્શન ઓફ ટૂલ્સ, એ સેફ્ટી પ્રિકોશન્સ, ફર્સ્ટ એડ મેથડ. એટલે કે ફર્સ્ટ વીકની અંદર 1 થી 7 સિરિયલ નંબરના ટોપિક કવર થાય છે. યુઝ ઓફ ફાયર એક્સટિંગ્યુઝર, ટાઈપ્સ ઓફ ફાયર એક્સટિંગ્યુઝર, સેફ્ટી સાઇન એન્ડ સિમ્બોલ, આટલું વસ્તુ કવર. એટલે કે આ પ્રમાણે જે તમે જોશો કોર્ટેસી DET હરિયાણા, આ હરિયાણાનું કોર્ટેસી છે. બરાબર. આ વિડીયો જસ્ટ પ્રિપેર કરેલા છે યુટ્યુબ ઉપર, જે તમે જોઈ શકો છો. આ બધા ધીસ ઇઝ ધ ઈ લર્નિંગ મટીરિયલ. એ રીતે જસ્ટ એટલું જ ખાલી હું સમજાવવા માગું છું કે આ સાઇટ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કે જે તમે જસ્ટ તમે એક વન ટાઈપ ઓફ રેફરન્સ મટીરિયલ છે. ભારત સરકાર જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ અંતર્ગત કાર્ય કરે છે. હવે આ આપણે જસ્ટ જોયું ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક. એ જ રીતે ટોટલ લોટ્સ ઓફ ટ્રેડ છે. લોટ્સ ઓફ ટ્રેડમાં તમે આ જ રીતે સેમ જે વસ્તુ અવેલેબલ હોય, સ્ટડી મટીરિયલ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ છે, ક્વેશ્ચન બેંક છે, મોક ટેસ્ટ છે, ક્વેશ્ચન પેપર એન્ડ કરિક્યુલમ છે. એટલે ઘણી વસ્તુ તમે આમાંથી રેફર કરી શકો છો. અને એક વસ્તુ ખાસ, યુઝફુલ લિંક આ જસ્ટ ખાલી એક રેફરન્સ માટે છે કે તમારા એઝ અ કાર્યકાળ દરમિયાન તમે જસ્ટ આટલું જ ખાલી એક રેફર કરી દો તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે. આ યુઝફુલ લિંક, આ બધી જ ઇમ્પોર્ટન્ટ લિંક છે કે જે તમને અલગ અલગ માહિતી પ્રોવાઈડ કરે છે.
આટલા ટ્રેડ છે CTSમાં, જે તમે અલગ અલગ રીતે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મિકેનિક મોટર, જે લાગુ પડતું હોય એની પર ક્લિક કરીને તમારી જોડે મટીરિયલ અવેલેબલ થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે આ જેટલું ઘણું બધું મટીરિયલ આપણને આપેલું છે. અને એ બી બીજે ખાસે શું છે, અલગ અલગ લેંગ્વેજમાં આપેલું છે. અને બીજું ખાસ જો આ ઉપર ક્લિક હિયર ફોર એમ્પ્લોયબિલિટી સ્કિલ ઇન્ટરેક્ટિવ, આ એક બી એક ઇમ્પોર્ટન્ટ છે. ES ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, એટલે તમે ESમાં રિફર કરી શકો છો. હવે એ જ રીતે આપણે આજે CTSનું જોયું, એવી જ રીતે CITS છે, એપ્રેન્ટિસશીપ છે, ITI બ્લેન્ડેડ લર્નિંગ છે, TOT બ્લેન્ડેડ લર્નિંગ છે, ભારત સ્કિલ ફોરમ છે. હવે આપણે ખાસ એક ભારત સ્કિલ ફોરમ વિશે એક સ્ટડી કરીશું કે એ એકચ્યુઅલી શું કહેવા માગે છે. કે ITI સ્ટુડન્ટ એન્ડ ટ્રેનિંગ લર્નિંગ મટીરિયલ, આ તો એક ખ્યાલ આવી ગયો હશે કે આ વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ITIના સ્ટુડન્ટ માટે. મેઇન વસ્તુ શું છે કે ITIના સ્ટુડન્ટને આનાથી અવગત કરાવવા, એક પ્રેઝન્ટેશન રાખવું, બધા તાલીમાર્થી પાસે એક મોબાઈલ લે, મોબાઈલમાં આ એપ્લિકેશન, આ વેબસાઇટ ટાઈપ કરાવે, પછી એક આ રીતનું ડાયલોગ બોક્સ ઓપન થાય, એમાં CTS પર ક્લિક કરાવીને એ લોકોને એક જ્ઞાન આપવું કે તમે આ રીતે કરી શકો છો. એ બી 1 by 1. થેન્ક યુ.